બરાબર. કઈ તારીખ છે આજે? ચાલુ કર્યું 23 સપ્ટેમ્બર 2025. બરાબર. અને આપણે આ અનુભવ જે છે એટલે અનુભૂતિ જે છે તે અનુભવનો વિષય બને છે, મુદ્દો જોઈ રહ્યા છે. અને એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ જે વ્યક્તિ કોઈ વિષય ગ્રહણ કરે છે એના માટે એ ત્યારે એ અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે, પણ બીજો વ્યક્તિ છે એના માટે શું છે? અનુમાન છે. બરાબર. હવે દાખલા તરીકે તમે અત્યારે બેઠા છો મારી સામે, હું આ વિષય ગ્રહણ કરું છું, મને સમજ પડે છે, મારા માટે ફક્ત અનુમાન જ છે કે તમને સમજ પડી કે ના પડી. મને પાક્કી ખબર નથી કે તમને સમજ પડે જ કે નહીં પડતી. હું પણ એ અનુમાન જ કરું છું કે તમને સમજ પડી હશે કે ના પડી હશે, કાં આને પડી હશે કે આને ન પડી હશે. મને પ્રત્યક્ષે ખબર નહીં પડતી કે તમને સમજ પડે જ કે નહીં પડતી. કેમ? હું આ વિષય ગ્રહણ કરી રહેલો છું ને તમને સમજાઈ રહ્યો છું, પણ હું તમારી અંદર ઝાંકી થોડો શકું છું કે તમને એકચ્યુઅલી સમજ પડી કે ના પડી. એટલે મારા માટે આ વિષય અત્યારે સ્વયં પ્રકાશ છે, તમારા માટે પણ સ્વયં પ્રકાશ છે, પણ તમને કેટલો સમજ પડી કે ના પડી એનું હું ફક્ત અનુમાન જ લગાવી શકું. સમજો? એટલે હું જે વિષય ગ્રહણ કરતો હોઉં તેનો બીજા વ્યક્તિ જે કોઈ હોય તે અનુમાન કરી શકે. એ મારો અનુભવ છે, મારી અનુભૂતિ છે, એટલે મારો અનુભવ છે. પણ મારો અનુભવ હોવા છતાં બીજો સામેવાળો છે તે તો એ સમય પર શું કરે? અનુમાન જ લગાવે, કારણ કે એનો એ પ્રત્યક્ષ અનુભવ નથી. સમજવા જેવી જ આ વાત. સમજો, આ મેઇન વસ્તુ છે. રામાનુજાચાર્ય આજે કહે છે તે મેઇન આ વસ્તુ જ સમજવાની છે કે ભાઈ વ્યક્તિ દીઠ આ પ્રમાણે જે કોઈ પણ અનુભૂતિ જે છે તે જેને અનુભૂતિ થાય છે એને જ થાય છે, અને એના માટે જે અનુભવી એટલે અનુભવનો વિષય બને છે. બીજો વ્યક્તિ છે પારકા વ્યક્તિ માટે તો એ ફક્ત ને ફક્ત શું છે? અનુમાન છે. બરાબર. એ આપણે ગઈકાલે જોયું. પોતાનો અનુભવ પણ તે થઈ ગયા પછીથી મેં જાણ્યું એમ જ્ઞાનનો વિષય થતો દેખાય છે. એટલે પોતાને પણ કદાચ એ જગ્યા પર એ જે અનુભવ થઈ ગયો પછી એ પોતે શું કે એ જ્ઞાનનો વિષય થયો છે એમ મને દેખાય, મેં જાણ્યું એ પ્રમાણે. એટલે તમને જે થયું એ તમે કહું દૂધપાક હતો તો તમે કહો બહુ સરસ હતો, તો તમે જે અનુભવ લીધો એ પછી તમે કહો કે ભાઈ મેં એ દૂધપાક ચાખ્યો અને મને કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો. જો એને કેવી રીતે સમજાવ્યું તે સમજો. અર્થાત તે માણસને પણ તે વખતને જ માટે પોતાનો અનુભવ સ્વયં પ્રકાશ છે, પછીથી તે અનુભવ બીજા જ્ઞાનનો વિષય બને છે. ભૂતકાળમાં દ્રષ્ટિ નાખતા જણાય છે ત્યારે તે સ્વયં પ્રકાશ નથી. સવારે દૂધપાક પીધેલો તો એ સમય પર જ્યારે દૂધપાક પીધેલો ત્યારે એનો સ્વાદ આવેલો. અત્યારે તમે દૂધપાક પીધેલો જ કે પીવું જ એનો સ્વાદ અત્યારે માણી શકો છો? ના. અત્યારે એ ફક્ત તમારા જ્ઞાનનો વિષય, ભૂતકાળના જ્ઞાનનો વિષય થઈ ગયો. સવારે શું કામ? 2 દિવસ પહેલાં જ આપણે પીતા હતા દૂધપાક ઘરે, બરાબર છે. અત્યારે એ દૂધપાક આપણે સ્વયં સાક્ષાત નથી, તો તે સમય પર ગ્રહણ કરેલો ભૂતકાળમાં, તો એ અત્યારે શું થઈ ગયો? ખાલી જ્ઞાનનો વિષય બન્યો, બીજા જ્ઞાનનો વિષય. હવે આ રવિવારે આપણે દૂધપાક બનાવવાના, તો એ કેવી રીતે બનાવો? તો એના માટે જેના ઘરે શ્રેષ્ઠ બન્યું હોય એ પ્રમાણે પહેલાંને રેસીપી આપે કે ભાઈ દૂધ જરા વધારે બાળે તો દૂધપાક બહુ સરસ બને. બરાબર. દૂધ જો વધારે ન બાળે તો દૂધપાક એટલો સરસ નહીં લાગે, જેટલો બાળે હોય તો વધારે સરસ લાગે. એટલે ઘરમાં બહેનો જે 2-2.5 કલાક દૂધ ઘસ કરે અને પેલો જે એમ કહે કે કવચી ચોખ્ખો હોય તે બરાબર અંદર ક્રશ જેવો થઈ જાય થોડોક, અને થોડો આખો રહે. બરાબર. અને એમાં જે એમ કહે કે રગડા જેવું દૂધ બને. એટલે દાખલા તરીકે તમે સમજો કે 10 લીટર દૂધ લીધું હોય અને એ દૂધ 6 થી 7 લીટર જેવું થઈ જાય એટલું તમે એને ગરમ કરો ને એ કરો, પછી એની અંદર તમે છેલ્લે કેસર નાખો, ઇલાયચી નાખો, બરાબર છે, જે તમારી પાસે હોય તે પ્રમાણે બદામના પીસીસ નાખો, બરાબર. આટલું જે કંઈ નાખો અને પછી એને ઠંડો કરીને તમે વાસ મૂકીને પીવો તો એ દૂધપાકનો કંઈ ટેસ્ટ જ ઓર છે. કેમ? આમાં મહેનત કરેલી છે. તમારો દૂધપાક કલાકમાં પણ બની જાય, પણ પેલો જે 2 કલાકમાં દૂધપાક બને અને એમાં જે પેલું દૂધ જે થોડું બની ગયું હોય, અગોટા દૂધની ખીર કહેવાય આને. અગોટા દૂધની ખીર જે યુપીમાં બહુ ખાય, વૃંદાવનને વિશે ને એને વિશે જે ઠાકોરજીનો થાળ બને ને એમાં આ પ્રકારેની એ લોકો ખીર ખાય કે 10 લીટર દૂધ લઈ ગાયનું ને એને 5 લીટર કરી નાખે, એટલું ગરમ કરે અને પછી એ ઠાકોરજીને ધરાવે. આપણે ત્યાં બરસાનામાં, વૃંદાવનમાં જે આપણા બાંકે બિહારી લાલજી છે તે, રાધા મોહનલાલજી છે તે, એ દરેક જગ્યા પર દૂધપાક એટલે ખીર અને કઢી બંનેનો પ્રસાદ ધરાવે. કારણ કે એકને ખીર વધારે ભાવે છે ને એકને કઢી વધારે ભાવે છે. સમજો, રાધા યુગલ ઉપાસના છે ને રાધા કૃષ્ણની, તો એક ભગવાનને ખીર વધારે ભાવે છે અને પેલી રાધિકાજી છે એમને કઢી વધારે ભાવે છે.
તો દૂધપાક અને એટલે ખીર ને કઢી બેઉ રોજ સાથે ધરાવે દરેક જગ્યા પર. અને ખીર કોને કહેવાય? તો આ તમને જે કહ્યું એ પ્રમાણે ત્યાંના સાધુ સંતો કહે ને કે ખીર અગોટા દૂધની ખીર, એટલે 10 લીટર દૂધનું 5 લીટર દૂધ બની જાય ત્યાં સુધી એને તમે ગરમ કરો. તો આ વખતે અમારે ત્યાં બનાવેલી, બરાબર, એ હકીકતમાં બહુ સરસ લાગે, પણ 2.5 કલાક થાય બનતા. 2.5 કલાક થાય, બરાબર 2.5 કલાક. હા, 10 લીટર તમે દૂધ લેવું તો એનું લગભગ 6-7 લીટર જેવું પણ કરો એ તમારી કંઈ અલગ જ ટેસ્ટ લાગે. બાસુંદી, રબડી અને દૂધપાક એની વચ્ચેની એક વસ્તુ બને. પાકી રબડી તો કહેવાય નહીં, કારણ કે એની અંદર તમે ચોખો નાખેલો છે. બાસુંદી પણ ન કહેવાય, કારણ કે એ તો બહુ જાડી આવે. અને દૂધપાક બી નહીં કહેવાય, કારણ કે દૂધપાક થોડો પાતળો આવે. એટલે બાસુંદી, દૂધપાક, રબડી એની વચ્ચેની કોઈ વસ્તુ બને. આ પણ લાગે બહુ સરસ. ભગવાન કહે ને રગે રગમાં કેફ વર્તે, રગે રગમાં કેફ વર્તે સમાધિ. તમે એક વાટકો જો આટલો પીધો હોય એનો બપોરે, અરે 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 પૂરું કામ તમારું, મસ્ત ઊંઘ આવી જાય, તમને મજા આવી જાય. અગોટા દૂધની ખીર આ બધા ઠાકોરજીને વૃંદાવનમાં આજે પણ ધરાવે છે, રોજ ભાવથી ધરાવે છે, બરાબર. આપણે નારાયણ મુનિદેવને જેમ રોજ ભજીયા ધરાવે છે ને તે પ્રમાણે લાડુ ને ભજીયા રોજ જ ધરાવે. 11સમાં ધરાવે, હમણાં ગ્રહણ ગયું ને એમાં પણ ધરાવેલા. હરિપ્રકાશ શાસ્ત્રીએ કહેલું ઠાકોરજી ભૂખા નહીં રહેલા, એમ કે એમને તો જમાડી જ દેવાના. આપણે ત્યાં પણ નીચે સુરતના થાળમાં લખેલું છે કે લાડુ ભજીયા રોજ જમાડવા. હે શું કે આપણે એને કહેશું થોડું ઘટ બનાવે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હવે જે વિષય જે છે ત્યારે જ્યારે ગ્રહણ કર્યો અત્યારે હવે ભૂતકાળ થઈ ગયો ને આપણા માટે, સમજો. તો અત્યારે સ્વયં પ્રકાશ નથી. પણ હું જો અત્યારે પણ તમને વાટકો ભરીને દૂધપાક આપી દઉં કેસર ઇલાયચી નો, તો તમે આમ પીઓ તો હા મજા આવી ગઈ. હું કંઈ પૂછું તો ભાઈ પછી પૂછજે, કંઈ જવાબ નહીં આપો, તમે એ વિષય ભોગમાં પડી જાઓ. કારણ કે તમને ત્યારે એ સુખની અનુભૂતિ પ્રત્યક્ષ થાય છે. હવે જ્યારે એની અનુભૂતિ થાવ ને ત્યારે તમે એ જ અનુભૂતિનો પૂરેપૂરો ઉપયોગ કરશો, કારણ કે એ સારી અનુભૂતિ થાય છે. એટલે તમે બીજી કોઈ અનુભૂતિ ઈચ્છતા નથી ત્યારે. પછી એ અનુભૂતિ જ્યારે પૂરી થશે, એટલે એ દૂધપાક પૂરો થશે, પછી એ તમારા માટે અનુભવનો વિષય બનશે. અને પછી જેમ જેમ એ સમય પૂરો થશે પછી એ અનુભવ જે છે તે ભૂતકાળના જ્ઞાન તરીકે જ એનો ઉપયોગ થશે. પણ એનો જે સ્વાદ તમને જ્યારે પીધેલો ત્યારે આવેલો તે અત્યારે નહીં આવે. યાદ આવે એની, પણ સ્વાદ નહીં આવે. સમજી ગયા? ચાલો. માટે અનુભૂતિ તે અનુભૂતિ હોય તો સ્વતઃ સિદ્ધ હોય જ એમ કહી શકાતું નથી. જોયું ને, અનુભૂતિ જ છે તો એ સ્વતઃ સિદ્ધ હોય એવું નક્કી નથી. સમજો, બરાબર? કેવી રીતે આપણે સમજીએ? એવું એમ કહી શકાતું અનુભૂતિ અનુભાવ્ય, એટલે અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું પણ ખોટું છે, બરાબર. આ અદ્વૈતીઓ કહે છે કે ભાઈ અનુભવનો વિષય નહીં બનતી, એ તો અનુભૂતિ થાય છે ને ચાલી આમ અનુભૂતિ જેવું અદ્ધર થાય, પણ એ અનુભવનો વિષય નહીં બનતી, એવું અદ્વૈતી કહે છે. રામાનુજાચાર્ય ના પાડે છે કે અનુભૂતિ થાય તો એ અનુભવનો વિષય બને. કેવી રીતે? તમને લોકોને દૂધપાક પીધાના સુખની અનુભૂતિ થયેલી, તો તમને બધાને અનુભવ યાદ છે કે નહીં? અત્યારે જેણે પીધો હશે એ બધાને યાદ છે કે નહીં? બસ, તો એ અનુભવનો વિષય તો બન્યો ને, તો જ યાદ છે ને. તમને જે યાદ છે તે અનુભવનો વિષય છે, બરાબર. એટલે અહીંયા કહેવા શું માંગે તે સાંભળો. ઓકે, આ તો પાના નંબર, એ તો પેલું આપણે આગળ જોયેલું તે જ, પેલું બાધ્ય બાધક ભાવવાળું હતું ને એ જ છે. ચાલો. કેમ કે પોતાના થઈ ગયેલા અનુભવો અને પારકા અનુભવો અનુભવ્ય તો છે જ. અનુભવ અનુભૂતિ બંનેનો એક જ અર્થ છે, બરાબર. એટલે શું કહ્યું? વર્તમાનમાં પણ, એટલે કહેવાનો વર્તમાન પણ, એટલે કહેવાનો મતલબ શું છે? સમજો, એક અનુભૂતિ તમને થઈ, એક અનુભૂતિ મને થઈ, સમજો. હવે આપણે બંનેને અનુભૂતિ કદાચ જુદી જુદી થઈ છે, બરાબર. પણ જો મને તમારી પર ભરોસો હોય તો હું તમારી અનુભૂતિ ઉપરથી જે અનુભવ છે એનો વિશ્વાસ કરીને મારા આગળના નિર્ણય લઉં. તો હું તમને પૂછું ને, હવે મેં તમને દૂધપાક બનાવવાની એક રીત શીખવાડી, કોઈ બીજો વ્યક્તિ આવે એ કહે કે ના હજુ આમાં આમ કરો તો આનાથી વધારે સારી લાગે, તો એની પર મને ભરોસો હોય, સમજો કે એ સારો કૂક છે કે એ રસોઈ સારી જમે છે, એટલો મને એની પર ભરોસો હોય, તો એનો અનુભવ છે તે પણ મને કામમાં આવશે. એટલે એની અનુભૂતિ જે છે
તે પણ અનુભવનો વિષય બને છે અને મારી અનુભૂતિ છે તે પણ અનુભવનો વિષય બને છે. તો પોતાની કે પારકાની બંનેની અનુભૂતિ જે છે તે અનુભવનો વિષય તો બને જ છે. વિશ્વાસ થોડો ઓછો હોય, પોતાની ઉપર પેલાને વધારે હોય કારણ કે પોતે કરેલું હોય એ પ્રમાણે, બીજા ઉપર ઓછો હોય કારણ કે એને એનો અનુભવ, એની અનુભૂતિ એને નહીં થઈ ને, પણ એ બીજાનો અનુભવ પણ, એટલે બીજાની અનુભૂતિ પણ એના અનુભવના વિષય તરીકે તો લઈ જ શકે છે. આપણે ઘણી વખત કોઈ કામ કરવા જઈએ તો બીજો જે કંઈ કામ કરીને આવેલો હોય તો આપણે એને પૂછતા નથી, ભગતને પૂછતા નથી કે આ જગ્યા પર ટૂર પર જવું હોય કે આ જગ્યા પર આપણે ટ્રાવેલિંગ કરવું હોય તો કેવી રીતે જવાય, કારણ કે એ ભગત જઈને આવેલા છે ભારતમાં, સમજો. તો આપણે એમને પૂછીએ કેમ છે? એ એમનો અનુભવ છે, આપણો તો અનુભવ છે નહીં, એમની અનુભૂતિ છે. પણ એમના અનુભવથી આપણો પણ, આપણે જે અનુભવ કરવા માંગીએ છીએ કે જે અનુભૂતિ કરવા માંગીએ છીએ એમના અનુભવનો આપણા જ્ઞાન તરીકે ઉપયોગ કરવા માંગીએ છીએ, સમજો. એટલે એમની અનુભૂતિ છે કે બીજાની કોઈની કે આપણી કોઈની પણ અનુભૂતિ હોય તે અનુભવનો વિષય તો બને જ છે, ભલે એ બીજાની હોય. આપણે જીવનમાં જોતા હોય ને, એવું કંઈ જરૂરી થોડું જ કે બધું આપણે જ પહેલી વખત કર્યું હોય. આપણે બીજાનું જોઈને પણ શીખતા હોઈએ છીએ, તો બીજાનો અનુભવ પણ આપણો અનુભવ તો બને જ છે ને. પછી એ આપણે કરતા જઈએ તો આપણો થઈ જાય એમ, બરાબર. ચલો, એટલે અનુભવ્ય તો છે જ, એટલે તમારા કહેવા પ્રમાણે તો તેમનામાં અનુભૂતિત્વ જ નથી એમ માનવાનો પ્રસંગ આવે. એટલે શું કહેવા માંગે તે સાંભળો. આ જે તમને પણ અનિષ્ટ છે એ આપણે પેલું કહ્યું એ પ્રમાણે કે જો તમે એમ કહેવું કે ભાઈ એ અનુભવ્ય નથી ને પછી એમ કહી કે એને તમે અનુભૂતિત્વ નથી માનતા એમ માનો છો, તો એ તમારા માટે અનિષ્ટ છે. એ કેવી રીતે? કે દાખલા તરીકે જગતગુરુ શંકરાચાર્ય, આપણે તમને આગળ ઉદાહરણ આપેલું એ પ્રમાણે કે જગતગુરુ શંકરાચાર્યને જે અનુભૂતિ થઈ અને એમણે એ અનુભૂતિ વિશે વાત કરી, તો બીજાએ એ માની તો ખરી ને કે એ જ્ઞાન જે છે તે બીજાનું પરંપરાગત રીતે બીજાને મળ્યું, એટલે એના પછી મળ્યું તો એમના અનુભવ પરથી જ બીજાને મળ્યું ને. બીજાને થોડી ત્યારે અનુભૂતિ થયેલી કે અનુભવ થયેલો, એમના અનુભવ પરથી પેલાને તો પરંપરાગત જ્ઞાન જે છે તે ચાલે તો એવી રીતે જ છે ને કે એકના અનુભૂતિથી અનુભવ અને એની અનુભૂતિ અનુભવ તો બીજાનો અનુભવ એમ. એટલે પેલો એમ કે હું એને નથી માનતો, તો એને નહીં માનતો તો એ સાબિત કઈ રીતે કરી શકે? સાહેબ ભણેલો છે ફિઝિક્સ, ભણેલા છે સાહેબ ફિઝિક્સ, તો એ સાહેબ તમને ફિઝિક્સ ભણાવે છે તો તમને આવડે છે ને. તો એ પહેલાં તો સાહેબની અનુભૂતિનો અનુભવ હતો ને, પછી તમારો થાય છે ને, સમજો. એટલે પછી તમે એમ કહો કે એની અનુભૂતિ એ મારો અનુભવ નહીં થાય, તો પછી દુનિયામાં કોઈ શીખી જ નહીં શકે. આઈડિયા આવે છે હું જે કહું તે? એટલે એવું તો અદ્વૈતી માને તો એના માટે પણ અનિષ્ટ છે કે તમે જે તમારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું તે જાતે થોડું કર્યું છે. જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું, એના પછી કોઈ બીજાએ, એના પછી કોઈ ત્રીજાએ, એના પછી કોઈ ચોથાએ, તો પછી તમે પરંપરાગત રીતે માનતા આવ્યા ને. પણ એની અનુભૂતિ તો મૂળ કોને થયેલી? શંકરાચાર્યજીને જ થયેલી ને. તો એની અનુભૂતિ એનો અનુભવ, પછી એ કોઈ બીજાને, એ કોઈ ત્રીજાને. એટલે તમે એ અનુભૂતિનો અનુભવ નથી માનતા તો એ તમારા માટે જ અનિષ્ટ છે, ભલે એ બીજાની છે. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ શંકરાચાર્યના મત અદ્વૈતીઓને કહ્યું. થોડુંક સમજવું કઠણ છે આ, પણ આમાં શું હોય ખબર? જે ફિઝિક્સ ભણેલા એને ખબર હોય, 1 ડાયમેન્શન થિયરી, 2 ડાયમેન્શન થિયરી, 3 ડાયમેન્શન થિયરી. તો આ છે ને સેકન્ડ ડાયમેન્શન પર જાય છે કે પેલા બીજાને થયેલો અનુભવ જે છે તે તમારો અનુભવ ગણાય જ છે. એ પ્રમાણે આ સેકન્ડ ડાયમેન્શનની વાત કરી, કારણ કે આપણે બીજા પુરુષની વાત કરીએ જ ને, આપણે પોતાની વાત નહીં કરતા. પણ બીજાનો અનુભવ પણ તમારા માટે પણ અનુભવ થઈ શકે છે. જો તમે એને ન માનો તો પરંપરાગત જ્ઞાનની આખી જે ફિલોસોફી છે એ જ પૂરી થઈ જાય. આજે આ ભાઈની છોકરી MBBS કરે છે તો એને ભણાવવાવાળા જે હોય છે તે કોણ હોય? તે ડૉક્ટર જ હોય જ ને, સમજો. તો હવે એમને કોણે ભણાવેલા? તો કોઈ બીજા ડૉક્ટરોએ ભણાવેલા. સમજ પડી મારી વાત? તો એ પરંપરાગત રીતે જે ચાલ્યું આવે છે, તો એકની અનુભૂતિ બીજાનો અનુભવ, એટલે એકની અનુભૂતિ એનો અનુભવ ને એના અનુભવ ઉપરથી બીજાને અનુભવ મળે, ત્રીજાને મળે. પણ પછી હું એમ કહું કે ના, તમારો અનુભવ મારો અનુભવ થઈ જ નહીં શકે, તો પરંપરા જ અટકી જાય ને. આઈડિયા આવે છે? એટલે રામાનુજાચાર્ય એમ કહે છે કે જો તમે અનુભૂતિને, બીજાની અનુભૂતિને અનુભવનો વિષય ન માનો તે તો તમારા માટે પણ અનિષ્ટ છે. કારણ કે એકચ્યુઅલી તમે જે લખનારા એવું કહેવું છો કે ભાઈ અમારું અદ્વૈત જ્ઞાન છે, તે કંઈ તમને જ થોડું થયેલું, એ તો તમારી પણ આગળ કોઈને જનરેશન આગળમાં કોઈને થયેલું ને, એણે થયું એટલે એણે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, તો તમે તો એ પેઢીમાં જ આવો છો ને. એટલે તમે એને નહીં માનો તો તમારું અદ્વૈત જ્ઞાન છે તે પણ ફેલ થઈ જાય ને. તમારી પાસે આવ્યું કેવી રીતે? તો બીજાના અનુભવથી જ આવ્યું ને. તો તમે એમ કહું કે અમે એના અનુભવ નહીં માનતા, તો પછી તમારી પાસે કેવી રીતે આવ્યું? તો એ જ્ઞાન જ ફેલ થઈ ગયું, બરાબર. થોડુંક સમજવું અઘરું છે, પણ રામાનુજાચાર્ય આ શું છે, બોચીમાંથી પકડાય છે એ લોકોને, સમજો. એટલે કોઈ પણ વસ્તુ કેવી છે, પહેલી વખત જ્યારે થાય ત્યારે પહેલાંને થયેલી અનુભૂતિ છે,
પછી એ અનુભૂતિ એના માટે અનુભવ થાય, પણ પછી એને અનુભૂતિ એનો અનુભવ છે તે એકલો એનો